નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ અરવલ્લીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાયડ નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભાજપે કબજે કરી. મહત્વની અપડેટ જણાવી દે. અરવલ્લીથી 24માંથી 18 બેઠકો પર ભાજપ બિનહરીફ. બાયડ નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભાજપે કબજે કરી. કોંગ્રેસના કુલ 13 ફોર્મમાંથી 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. કોંગ્રેસ શહેર પ્રમુખના પત્ની ભાજપની બેઠક પરથી બિનહરીફ થયા. કોંગ્રેસ શહેર પ્રમુખે પદેથી પણ રાજીનામું આપ્યું. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે સત્તા હાંસલ કરી લીધી. કુલ 6 વોર્ડમાંથી 2 વોર્ડના 6 ઉમેદવાર વચ્ચે હવે ચૂંટણી. મહત્વના સમાચાર જણાવી દઈએ. અરવલ્લીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાયડ નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભાજપે કબજે કરી. 24માંથી 18 બેઠકો પર ભાજપ બિનહરીફ. કોંગ્રેસના કુલ 13 ફોર્મમાંથી 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. મહત્વની અપડેટ જણાવી દે. કોંગ્રેસ શહેર પ્રમુખના પત્ની ભાજપની બેઠક પરથી બિનહરીફ થયા છે. કોંગ્રેસ શહેર પ્રમુખે પદેથી પણ રાજીનામું આપ્યું. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે સત્તા હાંસલ કરી દીધી. સ્વરાજ્યની ચૂંટણી 2026 મુજબ બાયડ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી હેઠળ ટોટલ આપણે ત્યાં 6 વોર્ડમાં નોમિનેશન ફેઝ દરમિયાન ફોર્મ ભરાણા હતા. ટોટલ 59 ફોર્મ રજૂ થયેલા, જે પૈકી 21 ફોર્મ અમાન્ય ઠરેલા હતા અને 38 ફોર્મ માન્ય જાહેર કરેલા હતા. જે પૈકી 10 ઉમેદવારી ફોર્મ છે એ આજે પરત ખેંચવામાં આવ્યા છે અને 28 કેન્ડિડેટ બચેલા હતા. જે પૈકી ટોટલ 6 વોર્ડને ધ્યાને લેતા 4 વોર્ડમાં માત્ર 4 ઉમેદવાર જ બાકી રહેલા છે. વોર્ડ નંબર 3, 4, 5 અને 6 આ 4 વોર્ડ છે એમાં 4 જ કેન્ડિડેટ છે, એટલે એ 4 વોર્ડ છે એ બિનહરીફ થશે. વોર્ડ નંબર 2માં ટોટલ 3 કેન્ડિડેટ છે એ હરીફ ઉમેદવાર થશે અને 2 સીટો છે એ 2 નંબરના વોર્ડમાં બિનહરીફ થશે. વોર્ડ નંબર 1ની 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. આમ કુલ પિક્ચર જોઈએ તો વોર્ડ નંબર 1 અને 2ની કુલ થઈ અને 6 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે, જ્યારે ટોટલ 18 સીટ નગરપાલિકાની એ બિનહરીફ આજે થયેલી છે. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકાની 52 સીટ, 3 નગરપાલિકાની 96 સીટ અને જિલ્લા પંચાયતની 40 સીટ અને તાલુકા પંચાયતની 210 સીટ મળી કુલ 398 સીટ માટે ચૂંટણી યોજાવાની હતી, જોકે જેમાંથી 12 સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 386 સીટ પર મતદાન થશે. બિનહરીફ સીટોમાં પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 2ની 4 સીટ, વલભીપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની 4 સીટ તેમજ તાલુકા પંચાયતની 4 સીટનો સમાવેશ થાય છે. હવે કુલ 386 સીટ માટે 1134 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 સીટ માટે 150 ઉમેદવારો, વલભીપુર, મહુવા અને પાલિતાણા નગરપાલિકાની 96 સીટ માટે 203 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 40 સીટ માટે 136 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 210 સીટ માટે 645 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ખબર છે કે ભાવનગર જિલ્લામાં પણ જે લોકલ બોડી છે એના ઇલેક્શન છે. એમાં ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ માટે ભાવનગરની 3 નગરપાલિકાઓ મહુવા, વલભીપુર અને પાલિતાણામાં 96 સીટ માટે, ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટ માટે અને ભાવનગર તાલુકા પંચાયતની 210 સીટ માટે, એટલે કે કુલ 398 સીટ માટે જે ચૂંટણી યોજવાની છે એમાંથી 12 સીટ બિનહરીફ થઈ છે. આ 12માંથી 8 નગરપાલિકાઓમાં અને 4 તાલુકા પંચાયતમાં, એટલે કે 26 તારીખે જે મતદાન થશે એ 386 સીટ માટે થશે. આ જે 386 સીટ છે એમાં ભાવનગર કોર્પોરેશનમાં કુલ જે ઉમેદવાર છે આ
પરત ખેંચાયા પછી 150 છે। ભાવનગરની જે 3 નગરપાલિકાઓ છે એમાં 203 છે। ભાવનગરની જિલ્લા પંચાયત જે છે એમાં 136 છે અને ભાવનગરની જે તાલુકા પંચાયત છે એમાં 645 છે। એટલે કે ટોટલ 1134 કેન્ડિડેટ છે। 386 સીટ માટે આ ચૂંટણી થશે અને જે 1134 જે કેન્ડિડેટ છે એમાં ટોટલ ભાજપના 391, કોંગ્રેસના 360, આમ આદમી પાર્ટીના 277 અને બીજા અપક્ષ અને જે અન્ય છે આ 100 છે। મીન્સ કે પોઝિશન છે। 26 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ જે નાગરિકો છે એને મીન્સ કે જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપે પ્રારંભિક દબદબો નોંધાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ ભાજપે પોતાનું ખાતું ખોલતા રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 14 માંથી ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન ચોટાંગિયા બિનહરીફ જાહેર થયા છે। આ સાથે ભાજપે ચૂંટણી પહેલા જ એક બેઠક પોતાના ખાતામાં નોંધાવી છે। હવે મહાનગરપાલિકાની કુલ 16 વોર્ડની 64 બેઠકોમાંથી 63 બેઠકો પર જ મતદાન યોજાશે। ચૂંટણી પહેલા જ એક બેઠક પર જીત મળતા ભાજપના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અશ્વિનભાઈ જોટંગિયા બિનહરીફ ચૂંટવા માટે બિનહરીફ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ ચૂંટાતી નથી એમ સેવાના ધ્યેયથી આજે સેવા ખૂબ જ મારી વોર્ડ નંબર 14 ખૂબ જ તત્પર સેવામાં હું જોડાયેલી છું અને જોડાયેલી રહીશ અને ભારતીય જનતા પાર્ટી 3 ઉમેદવારો મારી સાથે છે અને ખૂબ જ હું એટલું વિશ્વાસ આપું છું કે સારી લીડથી જીતશે ભારતીય જનતા વોર્ડ નંબર 14ની આજે 3 જે ઉમેદવારો છે એ સારી લીડથી જીતી અને એટલી હું ખાતરી આપું છું અને કેસરીઓ રેલાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું। જામનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ વોર્ડ નંબર 14 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન ચોટંગિયા બિનહરીફ જાહેર થયા છે અને એક બેન તરીકે મને આનો ખૂબ આનંદ છે અને જામનગરમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળતું રહ્યું છે એનો આ પુરાવો છે અને બાકીની 63 સીટ પર હવે મતદાન થશે અને 63 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે અને જે રીતે અમને જન સમર્થન મળી રહ્યું છે અમને ખબર છે કે આવનારા દિવસોમાં અમને જનતા ફરી એકવાર સેવાનો મોકો આપશે। ભારત માતા કી જય। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 9માં સ્થાનિકો દ્વારા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી મત બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપે વોર્ડ નંબર 9ના પૂર્વ નગરસેવક હંસાબેન પાબારીને ટિકિટ ન આપતા પક્ષે અન્ય ઉમેદવારને ઉમેદવારી આપી છે, જેને લઈને વિસ્તારમાં અસંતોષ ફેલાયો છે। આ મુદ્દે 2 દિવસ પહેલા પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, જે રાજ્ય ફરી મત બહિષ્કારની ચીમકી આપતા મામલો વધુ ઉગ્ર બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। પંડ્યા પસંદગી હંસાબેન હતા અમારા પસંદગીના, એને ગમે ત્યારે બોલાવતા, ગમે ત્યારે એને કહેતા, ત્યારે રાતના બોલાવતા તો એ આવતા અમારી પાસે, અમારું કામ કરતા। કંઈ પણ પાણી ભરાણું હોય ને એને ફોન કર્યો હોય ને તોય પણ એ આવતા, અમારા સામું જોતા, એ અમારું કામ કરતા અને એની અમને બહુ જ ઓલું કર્યું છે। એને રોડના કામ કરાવ્યા છે, ગટરના કામ કરાવ્યા છે, ક્યારેક ગટરું ભરાણી હોય ને અમે એને ફોન કરીએ એટલે તરત માણસને મોકલે છે। લાઇટું વહી ગઈ હોય તે લાઇટુને એને ફોન કરીએ એટલે તરત જ આવીને એ તરત જ કરાવી દે છે કામ। એની અમારું કામ બહુ સરસ કર્યું છે અને એ જાય છે એને અમને દુખે છે એનું। હવે શું કરશો તમે? અમારે એ જોઈએ છે પણ હવે આવી શકે એવી તો શક્યતા છે નહીં। તો તમે શું કરશો? તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું, અમે મત દેવા નહીં જઈએ, ભાજપને નહીં દઈએ કે કોઈ અન્યને નહીં દઈએ, એમ મત દેવા જ નહીં જાય। અમારો અધિકાર છે પણ તોય અમે નહીં જઈએ એને મત દેવા। નામ ઉમેશ એમ ભટ્ટ છે, હું કર્મકાંડનો વ્યવસાય કરું છું। આજે ઘણા વર્ષથી દોલત પ્રેસમાં હંસાબેન પાબારી જેવા સનિષ્ઠ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા એ સનિષ્ઠ કાર્યકર્તા છે,
પ્રજાના પ્રાઇમરી પ્રાથમિક જે સુવિધા આપતા હોય, ગટરની સમસ્યાઓ, લાઇટની સમસ્યાઓ, આવી કોઈ પણ સમસ્યાઓ, જળ સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, આ બધામાં હંસાબેન આગળ પડતા રહેલા છે અને લોકોની મદદ કરતા આવેલા છે. ઉપરાંત આજે છેલ્લા 50 વર્ષથી આ દેવી પૂજક પરિવારોને આપ જોઈ રહ્યા છો, પાછળ દેવી પૂજક પરિવારોને પાણીની સમસ્યા હતી, એમના મતની કાર્ડમાં સમસ્યા હતી, કાર્ડમાં એમના નામ નહોતા. આ બધામાં હંસાબેને આવીને એમને હેલ્પ કરી, પાણીનો સમસ્યા હલ કરી. આ ઉપરાંત ઘણી સમસ્યાઓ જેમ કે વિધવા સહાયમાં બધા બહેનોને પણ મદદ કરેલી છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હંસાબેન જેવા કર્મઠ અને સેવાભાવી કાર્યકર્તા એમને મદદ કરવામાં છે. તો અમારું એક જ મંતવ્ય રજૂ કરીએ છીએ અમે કે આજે ભારતીય સ્થાનિક સંસદીય સમિતિએ જે યોગ્ય ઉમેદવારને ચૂંટવા જોઈએ, રાખવા જોઈએ, પસંદ કરવા જોઈએ, એને બદલે અયોગ્ય ઉમેદવારને રાખવામાં આવ્યા છે ને એમાં કોઈ પણ સ્થાનિક લોકોને મંતવ્ય લેવામાં નથી આવ્યું. તો મારી એક જ વિનંતી છે કે જો બીજા ઉમેદવારોને રિપીટ કરવામાં આવતા હોય તો હંસાબેન શા માટે નહીં? કારણ કે હંસાબેનને કોઈ સત્તા લાલસા નથી. તો અમારી એક જ વિનંતી છે સ્થાનિક સત્તાધારી, ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પદાધારી અધિકારીઓને કે અમારી લોક લાગણીને ધ્યાનમાં લઈને ફરી એકવાર હંસાબેનને તક આપે એવી અમે વિનંતી કરીએ છીએ. અન્યથા જો લોક લાગણીને ધ્યાનમાં નહીં લેવામાં આવે, લોક અવાજને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો એનું પરિણામ, ગંભીર પરિણામ આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો પર કુલ 83 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 28, આમ આદમી પાર્ટીના 19 અને અપક્ષ તથા અન્ય મળી 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ તાલુકા પંચાયતની 150 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. મારું નામ સુભાષભાઈ રાઠોડ, ગામ ટીમ્બા. અમારો અત્યારે જે કામરેજ 2 માં આદિવાસીના સીટને લીધે મુદ્દો છે અમારો, એ ભરતભાઈસિંહને રજૂઆત કરેલ છે કે ભાઈ અમારે જે સામેનો ઉમેદવાર છે ભરતભાઈ સામળા, એનું ફોર્મ ખેંચાવી લેવાનું. અને જો એ ફોર્મ કાલે 3 વાગ્યા સુધી બાંયધરી આપેલી છે આ બાબતે, જો એ ફોર્મ ખેંચવામાં નહીં આવે તો બધા અમે એસટી મોરચાના હોદ્દેદારો રાજીનામા આપી દઈશું, બરાબર. અને ગામે ગામે અમે જકરીને અમારા હરપટી સમાજ, આદિવાસી સમાજને આ વિશે જાગૃત કરીશું. એ પછી એના માટે ભારતીય પાર્ટી જવાબદાર રહેશે. અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિવિધ પક્ષોના ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચતા રાજકીય ગણિતમાં ફેરફાર જોવા મળ્યો છે. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે, જ્યાં 6 કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. લાઠી નગરપાલિકામાં પણ 3 કોંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે, જ્યારે બગસરા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે. આ ઉપરાંત રાજુલા તાલુકા પંચાયતમાં 1 અને જાફરાબાદ તાલુકા પંચાયતમાં 2 કોંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા કેટલીક બેઠકો પર સીધી અસર પડી છે. ફોર્મ પરત ખેંચાતા ભાજપની અમરેલી નગરપાલિકાની 6 અને લાઠી નગરપાલિકાની 3 બેઠકો બિનહરીફ મળી છે. તાલુકા પંચાયતની 3 બેઠકો પણ ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. અગાઉ ધારી નગરપાલિકાની 4 બેઠકો પણ ભાજપે બિનહરીફ જીતેલી હતી. વિવેક જીતેન્દ્રભાઈ કોલડિયા, નવા જાંજરિયાથી. મારા ધર્મપત્ની રિદ્ધિબેન વિવેકભાઈ કોલડિયા, જે સુડાવડ સીટ ઉપરથી ભાજપે ટિકિટ આપેલ છે. તો અમે ત્રણેય ગામમાં નવા જાંજરિયા, જૂના જાંજરિયા અને સુડાવડમાં બહુમતથી જીતી એવી નમ્ર અપીલ છે. અને કંઈક સારા કામ કરીએ અને અમે નવા જાંજરિયા, જૂના જાંજરિયા અને સુડાવડમાં વિકાસ કરશું. એમાં આપણે રોડ, પાણી, રસ્તા, ગટરો અને કોઈ પણ નાના મોટા પ્રશ્ન છે એ સોલ્યુશન કરશું. અમે જંગી બહુમતીથી જીતશું એવો અમને વિશ્વાસ છે અને લોકોને કાયમ માટે સેવા આપતા રહેવું એવી અમે બાંહેધરી આપી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પોલીસ તેમજ અન્ય સરકારી અધિકારીઓ દ્વારા જે ડર ધમકાવવાના પ્રયાસો કર્યા છે તે સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. કચ્છમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ કોંગ્રેસ સામે ભાજપ નહીં પરંતુ પોલીસ લડી રહ્યું હતું. પોલીસે અધિકારીઓ, આઈજી, એસપી, પીઆઈ તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચવાના પ્રયાસો કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં ભાજપને મોટી રાજકીય સફળતા મળી છે. રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી કેટલીક મહત્વપૂર્ણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. વિરોધ પક્ષના ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચતા એક જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ બની છે. નાની ચિરાઈ જિલ્લા પંચાયત સીટ પર વાઘજીભાઈ છાંગા બિનહરીફ જાહેર થયા છે. ભચાઉ તાલુકાની મોટી ચિરાઈ સીટ પર નિર્મલા જાડેજા, મોરગર સીટ પર ભરતસિંહ જાડેજા અને ચોપડબા સીટ પર લક્ષ્મણભાઈ રબારી તાલુકા પંચાયત માટે બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી આવી આપણે સતત જોઈ રહ્યા છીએ કે જ્યારે સરપંચથી કરીને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આટલા બધા લોકોના કામો થતા હોય ત્યારે અત્યારે ભચાઉ રાપર તાલુકાની વાત કરું તો રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં નાની ચીરી અમારી જિલ્લા પંચાયત સીટ ઉપરથી વાઘજીભાઈ છાંગા બિનહરીફ થયેલ છે, તેમજ મોરગર તાલુકા પંચાયત સીટ ઉપરથી ભરતસિંહ જાડેજા બિનહરીફ થયેલ છે. મોટી ચિરાઈ સીટ તાલુકા પંચાયત પરથી મયુરધ્વજસિંહ જાડેજા બિનહરીફ થયેલ છે, તેમજ ચોપડવા તાલુકા પંચાયત સીટ ઉપરથી કરશનભાઈ રબારી બિનહરીફ જાહેર થયેલ છે. આપ સૌને જણાવતા આનંદ થાય કે હજી ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસને જ્યારે સાકારો મળી રહ્યો હોય, કોંગ્રેસ ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હોય અને ઉમેદવારો પણ જે લોકોએ બિનહરીફ થયા, જે લોકોએ ફોર્મ ખેંચ્યા, એ બધાએ પણ એવું કીધું કે એમને સાચું ખોટું બોલી અને ઉમેદવારી ફોર્મ રજૂ કરાવી અને ત્યારબાદ બહાર લઈ ગયા. જ્યારે એમને ખબર પડતા કે એમને આ કોંગ્રેસ પક્ષમાંથી ખોટું બોલી ફોર્મ ભરાવેલ છે ત્યારે એમને બધાએ વિરેન્દ્રસિંહજી ઉપર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને મોદી સાહેબનું જે સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર છે એ સાર્થક કરવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને તમામે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા અમારી આટલી સીટો બિનહરીફ જાહેર થયેલ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપનો કેસરીઓ લહેરાયો છે. મતદાન યોજાય તે પહેલા જ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી પાલિકામાં સત્તા કબજે કરી લીધી છે. ઊંઝા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેના કારણે ભાજપે બહુમતીનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે. કુલ 117 ફોર્મ ભરાયા હતા, જેમાં 13 તારીખે ઉમેદવારી ચકાસણીના દિવસે 73 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્ર ખેંચવાનો પાછો દિવસ હતો, જેમાં કુલ 13 ફોર્મ પાછા ખેંચાયા હતા. જે ચકાસણીના જે આજે સ્ક્રુટિની તથા વેરિફિકેશનના અંતે ઊંઝા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 8 એની 4 એમ કુલ 16 બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 2ની 3 બેઠક, વોર્ડ નંબર 5ની 2 બેઠક, વોર્ડ નંબર 7ની 1 બેઠક એમ કુલ 6 બેઠક આંશિક બિનહરીફ, એમ કુલ 16 બેઠક સંપૂર્ણ અને 6 બેઠક આંશિક એમ કુલ 22 બેઠકો 36 બેઠકો પૈકી બિનહરીફ જાહેર થયેલ છે. પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરતી હોટેલ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનો સાથે ખાટલા બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી રણનીતિ અને સંગઠન મજબૂતી અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મંત્રી મોહમ્મદભાઈ ઠાકોર, મહામંત્રી અમરસિંહ જાડેજા, યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ સોઢા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કાર્યકરોને ચૂંટણી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો છે. ભાજપ કાર્યાલય તરફ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ જિલ્લા અને તાલુકા પંચાયતની 50%થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં ઓલપાડ તાલુકા પંચાયતની 13 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ રહી છે. હવે માત્ર જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 11 બેઠકો પર જ ચૂંટણી યોજાવાની છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે બાકી રહેલી બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ પણ દૂર થવાની સ્થિતિ બની શકે છે. ભાજપ દ્વારા ફરી એકવાર કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે ઓલપાડ તાલુકા માટે 155 ઓલપાડ વિધાનસભા માટે એક ઐતિહાસિક દિવસ છે.
ગત 5 વર્ષની અંદર પણ કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવ્યું હતું અને આ વખતે પણ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને એમાં પણ બધાની ડિપોઝિટ દૂર કરીને અમે આ ઓલપાડ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટ અમે અર્પણ કરવાના હતા, પરંતુ ફોર્મ ભરતાની સાથે 2 વિકેટ પહેલાં પડી ગઈ હતી અને સાથે સાથે કોંગ્રેસ નેતૃત્વ આગળની પાર્ટી થઈ ગઈ છે. ઓલપાડ તાલુકા પંચાયતના ઉમેદવાર સામે, જિલ્લા પંચાયતના ઉમેદવાર સામે કોઈ ફોર્મ ભરવા તૈયાર ન હતા. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના મતદારોને એટલો વિશ્વાસ છે, કાર્યકરોને એટલો વિશ્વાસ છે કે મોદી સાહેબનો વિકાસ, છેવાડાના માનવી સુધીનો વિકાસ આ કર્યો છે. સાથે સાથે આજે 24 તાલુકા પંચાયતમાંથી 13 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે. તાલુકા પંચાયત ઓલરેડી અમારી બની ચૂકી છે. સાથે સાથે 5 જિલ્લા પંચાયતની અંદર 3 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે. સાથે સાથે અમે બાકીની જે બચેલી સીટો છે એની અમે અગાઉ પણ કીધું હતું કે અમે એને ડિપોઝિટ દૂર કરીશું અને ડિપોઝિટ દૂર કરીને રહીશું. ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, સૌને લોકોને વિશ્વાસ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોની ભીડ પ્રાંત કચેરીની બહાર જોવા મળી હતી. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના 6 તથા કોંગ્રેસ પાર્ટીનો 1 ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ અત્યાર સુધીનું દાહોદ નગરપાલિકા ચૂંટણીના સિનારીઓની વાત કરીએ તો હવે બાકી રહેલા ઉમેદવારી કરી રહેલા ભાજપના 28 ઉમેદવારો, કોંગ્રેસના 28 ઉમેદવારો, આમ આદમી પક્ષના 12 ઉમેદવાર, અપક્ષ તથા અન્ય પક્ષના 10 ઉમેદવારો એમ કુલ 78 ઉમેદવારો વચ્ચે દાહોદ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે 78 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું ઘમાસાન જોવા મળશે. દાહોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત માન્ય અમાન્ય ફોર્મની સંખ્યા 116 હતી, જે પૈકી આજની વાત કરીએ તો બિનહરીફ ચૂંટાયેલા જે સભ્યો છે તે પૈકી ભાજપના કુલ 6 સભ્યો છે અને કોંગ્રેસમાં કુલ 1 સભ્ય છે. કુલ 7 સભ્યોને બિનહરીફ વરણી થઈ છે. હવે બાકી ઉમેદવારોની વાત કરીએ તો ભાજપમાંથી જે ચૂંટણી લડી રહેલા છે તે 28, કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા છે તે 28, આમ આદમી પાર્ટી તરફથી 1 ફોર્મ પરત ખેંચાતા હવે 12 અને અન્ય પક્ષ અને અપક્ષ મળીને કુલ 10, એમ કુલ 78 જેટલા ઉમેદવારો અત્યારે હાલ ચૂંટણીના મેદાનમાં છે. નમસ્કાર, હું દર્શિસ દિવાકર. ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 2 માંથી ઓબીસી પછાત વર્ગની સીટ પરથી ઉમેદવારી કરવાની તક આપી હતી. આજે મારી સામે જે ભાઈએ ઉમેદવારી નોંધાવી હતી એમણે પરત ખેંચી છે, જેથી હું બિનહરીફ જાહેર થયો છું. હું ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ, દાહોદ જિલ્લાનું નેતૃત્વનો આભાર માનું છું. મારા વોર્ડના મતદાર ભાઈઓને સમસ્યાને સમાધાન લાવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ. ભારત માતા કી જય. આભાર. દર્શિસ દિવાકર. ઓકે, મારું નામ જેરિકા મનોજ કુમાર ચૌહાણ છે. વોર્ડ નંબર 5 ની બીજેપીની ઉમેદવાર હતી અને આજે હું બિનહરીફ જાહેર થઈ છું, કેમ કે મારી સામે જે ઉમેદવાર હતો એને પોતાનું ફોર્મ પાછું લઈ લીધું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.